ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यात् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरते योपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति न मनः न विद्मो न विजानीमः यथैतदनुशिष्यात् अन्यदेव तद्विदितात् अथो अविदितादधि इति शुश्रुमपूर्वेषाम् येनस्तद्व्याचचक्षिरे। अन्यदेव तद्विदितात् अथो अविदितात् अधि। વિદિતથી અન્ય છે અને અવિદિતથી પણ અન્ય છે. વિદિતથી અન્ય છે કારણ કે એ વેદતાનું સ્વરૂપ છે. વિજ્ઞાતારમરે કેન વૈજાનિયાત. વિજ્ઞાતા ક્યારે પણ વિજ્ઞાન વિષય ન બની શકે અથવા આત્મા ક્યારે વિદિત ન બની શકે. તો અવિદિતાત અન્ય અન્ય જોડે જોડે અધિ અવિદિત પણ નથી. સ્વયં પ્રકાશ હોવાને કારણે એ ક્યારે પણ ન જાણવાનું હોય એવું ન બની શકે. પ્રશ્ન કરવામાં આવ્યો છે વિરોધ હિત ચેત. આપ જે કહો છો કે આત્માને આત્મા પ્રકાશ સ્વરૂપ હોવાને કારણે એને કોઈ અન્ય પ્રકાશની અપેક્ષા નથી. તો એ વાતમાં વિરોધ થાય છે. સ્વરૂપ વિજ્ઞાને વિજ્ઞાન સ્વરૂપત્વાત વિજ્ઞાનાંતરમ ન અપેક્ષતે તેરત. આપે જે કહ્યું કે વિજ્ઞાન સ્વરૂપત્વાત બ્રહ્મ કે આત્મા વિજ્ઞાન સ્વરૂપ છે. મળે સ્વરૂપ પોતાના સ્વરૂપ વિજ્ઞાને એ વિજ્ઞાન સ્વરૂપ માટે પોતાના સ્વરૂપના જ્ઞાન માટે વિજ્ઞાનાંતર વિજ્ઞાન સ્વરૂપ માટે પોતાના સ્વરૂપના જ્ઞાન માટે
બીજો કોઈ જ્ઞાનની આવશ્યકતા નથી એવું જે આપ કહો છો એ તો બરોબર નથી. તો એ બધાના ઉત્તરમાં કહેવામાં આવ્યું કે અન્યત્વાત્ ન અન્યો હિ સ આત્મા બુદ્ધ્યાદિ કાર્યકરણ સંઘાત અભિમાન સંતાન અવિચ્છેદ લક્ષણ. તો વિજ્ઞાન પોતાનું સ્વરૂપ હોવા છતાં પણ વિજ્ઞાનની અપેક્ષા છે. કોને છે? વિજ્ઞાન સ્વરૂપ આત્મા નહીં, પરંતુ એનું જ્ઞાન જે નથી એવા જીવાત્માને. તો એ જીવાત્મા છે એને યત્ર અનિત્યમ વિજ્ઞાન અવભાસતે. એ જીવાત્મા જે અવિવેકાત્મક જેનામાં મોહ છે, અનેક પ્રકારનો ભ્રમ છે, બુદ્ધિવભાસ પ્રધાન, જેમાં બુદ્ધિનો અભાસ ચિદાભાસ પ્રધાન છે, ચિત્ત સ્વરૂપ પ્રધાન નથી. નિત્ય ચિત્ત સ્વરૂપાત્માંત સાર, એ જીવાત્મા જેનો અંતઃસાર છે, વાસ્તવિક સ્વરૂપ તો નિત્ય ચિત્ત સ્વરૂપ છે. આવો જે જીવાત્મા છે યત્ર જ્યાં અનિત્યમ વિજ્ઞાનમ અવભાસતે, જ્યાં આગળ અનિત્ય વિજ્ઞાન છે પ્રકાશમાન એ રીતે અનિત્ય છે. જાણે કે આત્મા જ અનિત્ય હોય, અનિત્ય બુદ્ધિ સાથેના સંબંધને કારણે અનિત્ય વિજ્ઞાન વૃત્તિ વિજ્ઞાન. તો વૃત્તિ વિજ્ઞાનની જરૂર ક્યાં છે? આ જીવાત્માને છે, જે પોતે અનિત્ય વિજ્ઞાન છે. જાણે કે બૌદ્ધ પ્રત્યાનામ આવિર્ભાવ તિરોભાવ ધર્મકત્વાત તદ્ધર્મતા એવ. તો આ જીવાત્મા આવો ધર્મ ધરાવતો હોવાનું જણાય છે. બુદ્ધિમાં અહંભાવને કારણે બુદ્ધિના પ્રત્યોજન્મ અહંભાવ થતો હોય તો આવિર્ભાવ તિરોભાવ ધર્મકત્વાત. બુદ્ધિના પ્રત્યેક અહો અંતઃકરણની વૃત્તિઓ એનો સ્વભાવ કયો છે? આવિર્ભાવ તિરોભાવ. વૃત્તિ જન્મે શમી જાય, બીજી વૃત્તિ જન્મે શમી જાય, સ્વભાવ છે. તો તદ્ધર્મતયા એવ, એમાં તાદાત્મ્યને કારણે અહંભાવને કારણે આત્મા પણ જાણે કે આવો બુદ્ધિના ધર્મવાળો આવિર્ભાવ તિરોભાવ સ્વભાવવાળો હોય એમ જણાય છે. વળી બુદ્ધિ જે છે એ તો અનેક છે, અનેક ઉપાધિમાં છે. તો બુદ્ધિમાં અહંભાવને કારણે બુદ્ધિ અનેક ઉપાધિમાં અહંભાવને કારણે અનેક પણ ભાષે છે. વિલક્ષણ અપી ચ અવભાસતે. એટલે આનંદગીરે કહ્યું ન કેવલમ અનિત્યત્વ વિશિષ્ટ ઉપાધિ રૂઢતયા વિજ્ઞાનસ્ય. વિશિષ્ટ ઉપાધિ રૂઢતયા, વિશિષ્ટ ઉપાધિમાં અહંભાવને કારણે આત્મવિજ્ઞાનસ્ય અનિત્યત્વ. તો આત્મા જે વિજ્ઞાન સ્વરૂપ છે એની અનિત્યતા કેમ છે? તો કે વિશિષ્ટ ઉપાધિ છે, બુદ્ધિઆદિ ઉપાધિ, એમાં આરૂઢતયા, એમાં તાદાત્મ્યને કારણે વિજ્ઞાનની અનિત્યતા જણાય છે. તદ્ધર્મતા એવો ભાસતે. કારણ કે એ વિજ્ઞાનમાં વૃત્તિઓમાં તાદાત્મ્યને કારણે એનો ધર્મ સુખી દુઃખિત્વ વગેરે એવો પણ ભાષે છે. અનિત્યતા છે કારણ કે વૃત્તિઓનો ઉદ્ભવ થાય છે, શમન થાય છે. વિશેષતા છે કે વૃત્તિમાં અહંભાવને કારણે પોતાના વિશે સુખી દુઃખી એ પ્રકારના પણ ભ્રમ છે, એવા ધર્મતા અવભાસતે. અપિતુ ઉપરાંત દેહની અંદર મનુષ્યોહમ બુદ્ધિમાં જાનામીતિ પ્રતિશરીરમ. ઉપાધિ પ્રત્યેક શરીરમાં ભિન્ન છે. તેથી પ્રત્યેક મનુષ્યોહમ, હું મનુષ્ય છું, જાનામી બુદ્ધિમાં પ્રત્યેક જન્મે જાણું છું, તો એ રીતે પ્રતિશરીરમ વિલક્ષણ ચૈતન્યમ અવભાસતે. તો વિશિષ્ટ ભેદા, ઉપાધિના ભેદને કારણે જે વિશિષ્ટ થયું છે, ક્વોલિફાઈડ થયું છે ચૈતન્યમાં આવો ભેદ પણ છે, અનેકતા પણ છે, વિશેષતા પણ છે અને અનેકતા પણ, અનિત્યતા છે.
ઉદ્ભવ તિરોભાવના કારણે, આવિર્ભાવ તિરોભાવના કારણે વિશેષતા છે સુખી દુઃખી તો પણ, અને જોડે વિલક્ષણતા છે, અનેકતા પણ છે. ત્રણ વસ્તુ થઈ. બુદ્ધિરૂપી ઉપાધિમાં અહંભાવને કારણે, એની અનિત્યતાને કારણે ચૈતન્ય અનિત્ય છે, એની વિશેષતાને કારણે ચૈતન્ય વિશિષ્ટ છે, એની અનેકતાને કારણે ચૈતન્ય અનેક છે. તો ત્યાં આવો જે છે ને, ત્યાં આગળ તત્ર યત્ર અનિત્યમ વિજ્ઞાનમ અભાસતે, ત્યાં આગળ અનિત્ય વિજ્ઞાન છે, એને આ વૃત્તિ જ્ઞાનની આવશ્યકતા પણ છે. પ્રશ્ન થયો પરમાર્થતા કીદૃશમ, પરમાર્થ કીદૃશમ, વાસ્તવિક રીતે સ્વરૂપ એનું કેવું સ્વરૂપ છે, કેવું સ્વરૂપ છે? યસ્ય વિશિષ્ટ ધર્મતા અભાસતે, આ પ્રકારની વિશિષ્ટ ધર્મ ધરાવનારો ભાષે છે. સુખી હમ દુઃખી હમ વગેરે અનેક ભાષે છે, અનિત્ય ભાષે છે. તસ્ય પરમાર્થ કીદૃશમ સ્વરૂપમ, અથવા પરમાર્થ તત્કીદૃશમ, તત્પરમાર્થ કીદૃશમ, એ ચૈતન્યનું પારમાર્થિક સ્વરૂપ શું છે? તો ભાષ્યકારે કહ્યું અંતઃકરણસ્ય મનસોભિમન, અંતઃકરણસ્ય એટલે કે મનસ, મનસોભિમન, જે મનનું પણ મન છે. મન એટલે શું? અંતઃકરણ. અંતઃકરણ પણ મન છે. એવું કેમ કહ્યું? અંતર્ગતત્વાત. તો મનસોભિમનનો અર્થ પહેલી પાદમાં કહ્યું કે મનસ સાક્ષિત્વાત, પરમાત્મા આત્માને એનું પારમાર્થિક સ્વરૂપ કેવું છે? મન નહીં, મનનું પણ મન, અર્થાત મનનું પણ સાક્ષી. સાક્ષીનું પણ અંતિમ સ્વરૂપ તો ચૈતન્ય છે, કારણ કે સાક્ષી પણ કેવું છે? એ પણ સાપેક્ષ છે, સાક્ષીની અપેક્ષા છે. સાક્ષ્ય ન હોય તો સાક્ષી સ્વયં તો ચૈતન્ય સ્વરૂપ જ છે. અંતર્ગતત્વાત, એ સાક્ષીને એ ચૈતન્ય અંતર્ગત કેમ કહો છો આપ? મનની અંતર્ગત છે, એ કેવી રીતે? એટલા માટે બી પાદમાં કહ્યું, જેવી ગૃહાંતર્જાત વૃત્ત સાક્ષિત્વ ગૃહાત બાહ્ય નહીં સંભવતી. ઘરની અંદર જે વસ્તુઓ બની રહી છે એનું સાક્ષી પણ કોનામાં હોય? ઘરની અંદર હોય, એનામાં હોય. જે ઘરની બહાર હોય એને ઘરની અંદર જે બની રહ્યું છે એનો એ સાક્ષી ન હોઈ શકે. તેવી રીતે મનમાં જે બની રહ્યું છે એનું જ્ઞાન જેને હોય મનની અંદર હોવો જોઈએ, મનની બહાર. એ પ્રકારે અંતરત્વ કહ્યું. આ સાક્ષીત્વ કેમ કહેવામાં આવ્યું? અંતર્ગતત્વ બતાવવા માટે કે મનનું મન છે એટલે કે મનનું સાક્ષી છે, અને સાક્ષી છે માટે અંતર્ગત છે. સાક્ષી હોય તો અંદર હોવો જોઈએ, જે થઈ રહ્યું છે એનો એ જાણવા માટે. તે મનમાં જે થઈ રહ્યું છે એનો સાક્ષી હોવા માટે આ ચૈતન્ય મનની અંદર હોવું જોઈએ. એ પ્રકારે અંદર પણ મનસ મન અંતર્ગતત્વાત, એ મનની પણ અંદર છે, સૂક્ષ્મતાની દ્રષ્ટિએ. અંદર બહારની દ્રષ્ટિએ નહીં, કારણ કે આમ તો કેવું છે? અતીત છે. એટલે અંદર બહાર સબાખ્યા, અંદર બહારના બધા પ્રકારના વિશેષણથી રહિત છે. છતાં મનની અંદર કહેવામાં આવ્યું મનથી સૂક્ષ્મ છે એ દ્રષ્ટિએ. મનસ મન, મનથી પણ સૂક્ષ્મ, મનનું પણ સાક્ષી, મનનું પણ આત્મા એટલે કે ચૈતન્ય સ્વરૂપ. આપ કેમ કહો છો કે મનની અંદર છે? સર્વાંતર શ્રુતે, એ શ્રુતે આત્મા સર્વાંતર ઇત્યાદિ શ્રુતે. હવે તારો જે આત્મા છે એ સર્વાંતર છે, એ સાક્ષાત પ્રોક્ષાત બ્રહ્મ છે. એ આત્મા સર્વાંતર, હવે તારો આત્મા છે એ સર્વાંતર છે, સર્વની અંદર છે, મનની અંદર પણ છે. એ દ્રષ્ટિએ મનને અંતર્ગત કહેવામાં આવ્યું. અંતર્ગત કહો, સાક્ષી કહો, સ્વરૂપ કહો, પારમાર્થિક સ્વરૂપ કહો.
હવે આપણે આગળ વધીએ તો આ 505 પર આનંદગીરીમાં છેલ્લી બીજી પંક્તિમાં નનુ વિશેષણ સંબંધાત સ્વરૂપે સમારોપિતોપી વિશિષ્ટ ભાતિ તસ્ય મિથ્યાત્વાत् કથમ આત્મત્વ વ્યવહારાસ્પદત્વમ તત્રાહ. વધારે સૂક્ષ્મ ચિંતન કરવામાં આવે છે જીવાત્મા વિશે, પોતાના વિશે કે નાનું વિશેષણ સંબંધાત, વિશેષણના સંબંધથી આ કાર્યકરણ સંઘાત છે, બહુ બુદ્ધિ કહો કે કાર્યકરણ સંઘાત છે એ વિશેષણ છે. એના સંબંધને કારણે તાદાત્મ્ય કારણે આત્મા કેવો જીવાત્મા વિશિષ્ટ છે. તો વિશેષણ સંબંધાત સ્વરૂપે સમારોપિતો વિશિષ્ટ. સ્વરૂપ કયું કહેવાય? નિત્યચિત સ્વરૂપ. સમારોપિત આરોપિત નિત્યચિત સ્વરૂપ જેનો સ્વભાવ છે કે સ્વરૂપ છે એને પર આરોપિત. આ વિશેષણ છે એ ઉપાધિ છે, એમાં આરોપિત એટલે એના અધ્યાસને કારણે વિશિષ્ટ ભાતિ. વિશિષ્ટ જીવ, આ જીવ પ્રકાશે છે. કેમ છે? જીવ કેવો છે? તો કે સમારોપિત વિશિષ્ટ. આ જીવનું સ્વરૂપ કેવું છે? સમારોપિત છે, અધ્યારોપિત છે, અધ્યસ્ત છે. તો અધ્યાસ જ છે. જીવ નામની કોઈ વસ્તુ નથી. આત્મા નામની વસ્તુ ખરી. કદાચ તમે એમ કહો કે ભાઈ ઉપાધિ નામની વસ્તુ પણ ખરી, આત્મા નામની વસ્તુ ખરી, અનાત્મા નામની વસ્તુ પણ ખરી એમ કહેવાય. પણ જીવ વસ્તુ શું છે? આત્મા અનાત્માના તાદાત્મ્યને કારણે જન્મેલી હસ્તી છે ને. અદૃત દૃશ્ય વિવેકમાં પણ આ પ્રકારે પ્રશ્ન કરવામાં આવ્યો કે ભાઈ સંસાર કોનો છે? આત્માનો સંસાર ન હોય છે, કારણ કે આત્મા નિત્ય મુક્ત છે. અનાત્માનો સંસાર ન હોય, કારણ કે અનાત્માના અચેતન છે, એનો સંસાર પણ ન હોય. તો સંસાર કોનો છે? એવું કોઈ હસ્તી છે જે જાણે કે આ બંનેના સંયોગમાંથી જન્મી છે. આત્મા અનાત્માના સંયોગમાંથી જન્મેલો, એને જીવ કહો, અહંકાર કહો, સંસારી કહો. એટલે આવી રીતે છાયાહંકારયોરૈક્યમ તપ્તાય પિંડવન્મતમ. છાયા એટલે ચિત છાયા, ચિદાવાસના અહંકાર એટલે અહમવૃત્તિ. એનું તાદાત્મ્ય પેલું અયઃ પિંડ જેવું છે, આગના ગોળા જેવું છે. એટલે આવું કંઈક થાય છે. ટૂંકમાં સંસારને સમજાવવો જ મુશ્કેલ છે. જો પારમાર્થિક તત્વ જે બ્રહ્મ હોય, જે નિત્ય શુદ્ધ છે, નિત્ય મુક્ત છે, એને સંસાર હોઈ ના શકે. અને આત્મા કે એ જ એક તત્વ છે. નામ ઋતુ ઉપાધિ છે, એને પણ સંસાર. તો કોને સંસાર છે? તો કે જીવાત્મા. કોણ જીવાત્મા છે? સમ્યક આ બેને કોઈ ભેગા કરવામાં આવ્યા. ઉપાધિનો અને જેના ઉપાધિના ધર્મોનો આત્મા પર અધ્યાસ થાય, આત્માનો ઉપાધિ પર અધ્યાસ થાય. એટલે સ્વરૂપે સમારોપિત વિશિષ્ટો ભાતિ. આ સ્વરૂપમાં નિત્યચિત સ્વરૂપમાં અધ્યારોપિત છે. કોણ? જીવ. બુદ્ધિ વગેરેના ધર્મ અધ્યારોપ કરવાને કારણે આ જીવાત્મા નામની હસ્તી જે છે એ કોઈ વસ્તુ વાસ્તવિક નથી. તસ્ય મિથ્યાત્વાદ. જીવાત્મા સત્ય નથી, પરમાત્મા સત્ય છે. તો જીવાત્મા મિથ્યા એટલે કે કલ્પિત વસ્તુ છે. તમે એને પકડવા જાઓ કે કોણ છે, મળે નહીં તમને. આત્મા પક્ષનો છે કે અનાત્મા પક્ષનો છે કહી શકાતું નથી ને. બંને પક્ષમાં જાય છે, બંને બાજુથી સત્કાર આદિત્ય સત્કાર ભોગવે છે. બે ભાઈ ભેગા થઈને પૂછે કે કોણ છે આ? તમારા પક્ષ? તો અમારા પક્ષનો નથી ભાઈ, જોજો. તો તમારા તો અમારા પક્ષનો નથી. આ પ્રકારે જ્યારે વિચાર કરવામાં આવ્યો ત્યારે વિચારમ ન સહતે તરત અદૃશ્ય થઈ જાય.
વસ્તુ હોય તો એ ટકી રહે. તેમ સર્પ પણ મિથ્યા છે, કારણ કે કેવો છે, એનો બાર થઈ જાય, એનું કશું રહેતું જ નથી ને જ્ઞાન પછી. તો સર્પને જ્ઞાન કેવી રીતે થાય? પ્રશ્ન એ થયો. સર્પ છે એ તો મિથ્યા છે. મિથ્યાત્વાત કથમ આત્મત્વ વ્યવહારાસ્પદત્વમ. તો જીવ જે છે મિથ્યા છે ને લોકો આત્મા, આપણે જેને આત્મા તો જીવાત્માને આત્મા કહીએ છીએ. તો જીવ જે મિથ્યા છે, કેમ મિથ્યા છે? આમ અધ્યારોપ કે અધ્યાસ છે એની ઉપજ છે. અધ્યાસની ઉપજ છે. જેમ કે સર્પ એ મિથ્યા હોય, જેમ કે રજત મિથ્યા હોય. તો મિથ્યા જીવાત્મા કેવી રીતે આત્મા કેવડાવવાનો વિષય બને છે? આત્મત્વ વ્યવહાર આસ્પદત્વ. શબ્દ એને માટે આત્મા એવો શબ્દ પ્રયોગ કેવી રીતે થાય છે? લોકોને આત્મા કેવી રીતે કહે છે? તત્ર આવો પ્રશ્ન હોય તો ભાષ્યકાર ઉત્તર આપે છે પછીના વાક્યમાં, છેલ્લા વાક્યમાં. અંતર્ગતેન નિત્ય વિજ્ઞાન સ્વરૂપેણ આકાશવત અપ્રચલિતાત્મના અંતર્ગર્ભભૂતેન. બહુ લાંબુ વાક્ય છે. ચાલો. બાહ્ય બુદ્ધ્યાત્મા તદ્વિલક્ષણ અર્ચિભિઃ ઇવ અગ્નિઃ પ્રત્યયૈઃ આવિર્ભાવતિરોભાવધર્મકૈઃ વિજ્ઞાન આભાસરૂપૈઃ અનિત્યૈઃ અનિત્ય વિજ્ઞાન આત્મા સુખી દુઃખી ઇતિ અભ્યુપગતો લૌકિકૈઃ અતઃ નિત્ય વિજ્ઞાન સ્વરૂપાત अतः अन्यः नित्य विज्ञान स्वरूपात् आत्मनः. तो छेल्ले आ प्रकारे निष्कर्ष करना. अतः नित्य विज्ञान स्वरूपात् आत्मनः अन्यः. आ जेना विषे आ प्रश्नो छे के जेने ज्ञान छे અને જેનામાં જ્ઞાન જન્મે છે એ જીવાત્મા પારમાર્થિક આત્મા કરતા અન્ય છે. અતઃ તે કારણથી અન્ય અન્ય છે. કોણ? નિત્ય વિજ્ઞાન સ્વરૂપાત આત્મા અન્ય. જીવાત્મા કોણ છે? નિત્ય વિજ્ઞાન સ્વરૂપ આત્મા છે, એના કરતા અન્ય છે. તો એ કેવો છે? સુખી દુઃખી થી અભ્યુપગતો લૌકિક. લૌકિક લોકો જેને સુખી દુઃખી માને છે એવો આત્મા. તમે કહો છો ને ભાઈ એને એ જીવાત્મા આત્મા કેમ કહો? એને જ લોકો આત્મા માને છે. એ સુખી છે દુઃખી પણ એ મિથ્યા છે ને. સુખી કોને કહેવાય? સુખ તો વૃત્તિનો વિષય છે, વૃત્તિનું સ્વરૂપ છે. અને આત્મા તો કે અસંગ છે. સુખી એટલે આ સુખ વૃત્તિમાં અહમ ભાવથી જન્મેલો આ અભિગ્રંથિ સુખી. દુઃખી આ જીવ. જીવ કોને કહેવાય? સુખી દુઃખી. અભ્યુપગત લૌકિક. લૌકિક લોકો, અજ્ઞાની લોકો આ પ્રકારે આત્માને આત્મા સુખી દુઃખીથી અભ્યુપગત. આત્મા સુખી છે દુઃખી છે એ પ્રકારે માનવામાં આવે છે. કેવો આત્મા? અનિત્ય વિજ્ઞાન આત્મા. અનિત્ય વિજ્ઞાન સ્વરૂપ છે એવો આત્મા. એનું આત્માનું સ્વરૂપ અનિત્ય વિજ્ઞાન કેમ થયું? તો વિજ્ઞાન આભાસ સ્વરૂપ અનિત્ય.
વિજ્ઞાન આભાસ અનિત્ય. અનિત્યતા ક્યાં છે? વિજ્ઞાન આભાસમાં છે. કઈ? સુખી દુઃખ, સુખમ દુઃખમ આ બધા શું છે? વિજ્ઞાન આભાસ છે. કેવા છે? આવિર્ભાવ તિરોભાવ ધર્મ કઈ. આવિર્ભાવ થવો, તિરોભાવ થવો એવો જેનો ધર્મ છે એવા વિજ્ઞાનના આભાસ છે, વૃત્તિઓ જે છે કે એમાં વિજ્ઞાનનો આભાસ પડે. એવો અનિત્ય અનિત્ય વિજ્ઞાન આત્મા, એને કારણે પરમાત્મા અનિત્ય વિજ્ઞાન થઈ ગયો. આમાં તાદાત્મ્યને કારણે એને સુખી દુઃખી માનવામાં આવે છે. કે સુખ વૃત્તિમાં વગેરેમાં હમભાવને કારણે સુખી દુઃખી નામના જે ખ્યાલ ગ્રંથિઓ જન્મે છે એ જીવાત્માને જ હમ માનવામાં આવે છે. આ કેવી છે? આવિર્ભાવ તિરોભાવ ધર્મ કઈ આવાસ. આવિર્ભાવ તિરોભાવ થવું જેનો ધર્મ છે. કેવી રીતે? અર્ચિભી અગ્નિ. અગ્નિ જે છે ને તો અગ્નિ તત્વ છે, પણ એનો આવિર્ભાવ તિરોભાવ થાય છે. અગ્નિનો આવિર્ભાવ થયો, તિરોભાવ થયો. અર્ચિભી એની અર્ચી છે એટલે જ્વાળાઓ. જ્વાળા જન્મે તો શું કહીએ? અગ્નિ જન્મ્યો. જ્વાળા શમી જાય શું કહીએ? અગ્નિ શમી ગયો. અગ્નિ તત્વ છે, એનામાં શમન કશું હોય નહીં. અગ્નિ તો અગ્નિ જ છે, પણ અગ્નિ જન્મ્યો, અગ્નિ શમી ગયો. એ કોને કારણે ગઈ? પેલી જ્વાળાઓ. કેવી જ અનિત્ય છે. અને એને શું સ્વભાવ છે? આવિર્ભાવ તિરોભાવ થવો એવો સ્વભાવ ધરાવનારી અનિત્ય જ્વાળાઓને કારણે જેમ અગ્નિનો આવિર્ભાવ તિરોભાવ માનવામાં આવે છે, તેવી રીતે આવિર્ભાવ તિરોભાવ થવો એ વૃત્તિઓને કારણે પોતાનો આવિર્ભાવ થયો, તિરોભાવ થયો એવું માનવામાં આવે છે લૌકિકો વડે. માટે જેવી રીતે અગ્નિમાં અનિત્યતા આવી ગઈ, અગ્નિ તત્વમાં અનિત્યતા નથી, પણ જ્વાળાને કારણે, તેમ આત્મ તત્વમાં અનિત્યતા નથી, પણ જ્વાળાઓને કારણે, વૃત્તિઓને કારણે સુખી દુઃખી વગેરે અભિમુખતા એવું જેને માનવામાં આવે છે એવું આત્મા અનિત્ય વિજ્ઞાન છે. એ પેલા નિત્ય વિજ્ઞાનથી જુદો છે. તો આવું કેમ થયું? કે બુદ્ધ્યાત્મા. તો હવે આપણે જોઈએ તો ભાષ્ય કોણ છે? બુદ્ધ્યાત્મા. હવે કોણ છે આત્મા? બુદ્ધ્યાત્મા એટલે બુદ્ધિમાં અહમભાવ ધરાવનાર બૌદ્ધ્યોપાધિક આત્મા. બુદ્ધિરૂપી ઉપાધિ વાળો આત્મા, બુદ્ધિમાં અહમભાવ ધરાવનાર આત્માને બુદ્ધ્યાત્મા કહે. એને તો વિજ્ઞાનાત્મા કહો, વિજ્ઞાનમય કોષ કહો તો પણ ચાલે. જીવાત્મા કહો, આ કેવો છે? બુદ્ધ્યાત્મા. જીવાત્મા એટલે બુદ્ધ્યાત્મા. એ કેવો છે? પેલાથી વિલક્ષણ, પરમાત્માથી વિલક્ષણ છે. બુદ્ધ્યાત્મા કેવો છે? આવિર્ભાવ તિરોભાવ જેનો ધર્મ છે એ બુદ્ધિ. તો બુદ્ધિના પ્રત્યયો કેવા છે? આવિર્ભાવ તિરોભાવ થવાના સ્વભાવવાળા છે. એની કારણે બુદ્ધ્યાત્મા છે. બુદ્ધિમાં અહમભાવ ધરાવનાર આત્મા છે એ પણ આવિર્ભાવ તિરોભાવ લક્ષણો જાણે કે થઈ જાય છે. તેથી અનિત્ય થઈ જાય. અનિત્ય વિજ્ઞાન એટલે એને બી એક જ્વાળા જન્મી સુખી અહમ, બીજી જ્વાળા જન્મી દુઃખી અહમ. તો જેવી રીતે પેલી જ્વાળાને અગ્નિ માનવામાં આવે, તેવી રીતે આ વૃત્તિમાં અહમભાવ ધરાવનાર જે છે ને એ પ્રમાતા કહો, જ્ઞાતા કહો, બુદ્ધ્યાત્મા કહો, એને આત્મા માનવામાં આવે છે. આપણે જ્વાળાને અગ્નિ માનીએ તેમ બુદ્ધ્યાત્માને આત્મા માનીએ. જ્વાળા કેવી છે? આવિર્ભાવ તિરોભાવ થયો જેનું લક્ષણ છે. તો બુદ્ધિ કેવી છે? વૃત્તિઓ આવિર્ભાવ તિરોભાવ થયો. એટલે આત્માને કેવો માનવામાં આવે છે? આવિર્ભાવ તિરોભાવ લક્ષણ, સુખી દુઃખી અનિત્ય. તો આ પ્રકારે જીવાત્માની આખી વ્યવસ્થા સમજાવી, એની એનેટોમી સમજાવી, એની રચના સમજાવી. એથી પણ આગળ શું કહ્યું કે ભાઈ આ બુદ્ધ્યાત્મા કેવો છે? આ વર્ણન કોનું છે? બુદ્ધ્યાત્માનું વર્ણન છે. બુદ્ધ્યાત્મા કેવો છે? તો કે બાહ્ય, બહારનો છે.
બુદ્ધિ કેવી છે? બહાર છે. કોની બહાર છે? ચૈતન્યની બહાર છે. એટલે એમાં અહંભાવ ધરાવનાર બુદ્ધિઆત્મા બહાર જ છે. તો વળી ભાષ્ય જોઈએ તો અંતર્ગતેન નિત્ય વિજ્ઞાન સ્વરૂપેણ આકાશવદ અપ્રચલિતાત્મના અંતર્ગર્ભભૂતેન બાહ્ય તો કે આકાશવદ અપ્રચલિતાત્મના. આકાશવદ જે અપ્રચલિત, અવિચલિત, સ્થિર, ગતિરહિત, અને તે કેવું છે? સર્વત્ર વ્યાપ્ત છે. આકાશ સર્વત્ર વ્યાપ્ત છે. એવું કશું ક્યાંય નથી જ્યાં આકાશ ન હોય, પણ આકાશમાં ગતિ હોય જ ના શકે. ગતિ ક્યારે હોય? વસ્તુ ક્યાંક ના હોય તો જ ગતિ થાય. એટલે પ્રચલિતાત્મના કેવું છે? વિજ્ઞાન સ્વરૂપેણ, જે વિજ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. તો વિજ્ઞાન કેવું છે? અપ્રચલિત છે. કોને જેવું? આકાશવત. આકાશ એમ સર્વવ્યાપક છે, અપ્રચલિત છે. તેવી રીતે આ વિજ્ઞાન સ્વરૂપ પણ કેવું છે? સર્વવ્યાપક છે, અપ્રચલિત. એ અંતર્ગત અંદર રહેલું સાક્ષી રૂપે. તો કહ્યું ને અંદર કેમ કહ્યું? સાક્ષીની જેમ મનસ મનઃ. તો આગળ કહ્યું ને મનસ મનઃ, એટલે સમજાવ્યું ને ટિપ્પણીમાં કે મનનું મન એટલે મનનું સાક્ષી. એટલે કે અંતર્ગતત્વાત, એને અંતર્ગત કહ્યું. કારણ કે અંદર હોય તો જ એ સાક્ષી હોઈ શકે, એ રીતે. એટલે અંતર્ગત એને. આમ તો સૂક્ષ્મત્વેના નિત્ય વિજ્ઞાન સ્વરૂપેણ, જે સત્ય સૂક્ષ્માદિ સૂક્ષ્મ છે, જે નિત્ય વિજ્ઞાન સ્વરૂપ છે. આકાશવત અપ્રચલિત જેનું સ્વરૂપ છે. અંતર્ગર્ભભૂતેના પાછું આવ્યું. અંતર્ગર્ભભૂતેના, અંતરના ગર્ભરૂપી છે. બહાર કશું હોય ને ગર્ભ અંદર હોય, એવા અંતર્ગર્ભભૂતેના, એનાથી બાહ્ય. એના કરતા બહાર કોણ છે? બુદ્ધિઆત્મા. બુદ્ધિ બહાર છે. બુદ્ધિ બહાર કરો, બુદ્ધિઆત્મા બહાર થઈ ગયો. એ કેવો છે? તદ્વિલક્ષણ. એક અંતર્ગત આત્મા છે, અંતર્ગર્ભભૂત આત્મા છે, બીજો એક બાહ્ય આત્મા છે. અંતર્ગર્ભભૂત આત્મા કેવો છે? જે સાક્ષી છે. સાક્ષી અર્થાત નિત્ય ચિત્ત સ્વરૂપ છે. એને કારણે કેવો છે? આકાશવત અપ્રચલિત છે, જેનો કોઈ પ્રકારની ગતિ નથી, અર્થાત ઉત્પત્તિ સ્થિતિ નથી, આવિર્ભાવ તિરોભાવ રહિત છે, નિત્ય અપ્રચલિત છે, નિત્ય છે. આત્માના કરતા એક બહાર, એટલે બે પેલો ભેદ બતાવો છે ને. અન્યો હિ સહ, તમે જે આત્મા વિશે માનો છો એ તો અમે કહીએ આત્મા કદાચ જુદો છે. જેને માટે અમે કહ્યું કે અન્ય દેવતા દ્વિતાત અથો અવિદિતાત અધિ, એ જે આત્મા વડે કહ્યું એના કરતા અન્ય આત્મા વિશે તમે વાત કરો છો, જેને જ્ઞાનની અપેક્ષા છે, જેનામાં જ્ઞાન છે, જેને જ્ઞાનની અપેક્ષા છે. આ પારમાર્થિક આત્મા નથી, પેલો જીવાત્મા છે. એ જીવાત્મા કેવો છે? મિથ્યા છે. એટલા માટે બાધા થવા યોગ્ય છે. તો મિથ્યા હોય તો પછી એના આત્મા કેમ કહેવાય? મિથ્યા હોય છતાં પણ મિથ્યા છે એવું જ્ઞાન ન હોય તો એને સાચું માનવામાં આવે. ભાઈ શુક્તિકાર મિથ્યા છે પણ મિથ્યાનું જ્ઞાન ન હોય તો એને સાચું માનવામાં આવે. ભાઈ રજત તો મિથ્યા છે, એને લોકો મૂલ્યવાન કેમ કહે છે? એના મિથ્યા તો ન જાણતા હોય તો માનીએ કે આ મૂલ્યવાન છે. આ તો ભાઈ ડરાવનારું છે. સર્પના મિથ્યાત્વને ન જાણતા હોઈએ તો સર્પ ડરાવનારો, એટલે એનાથી ડરવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? મિથ્યા છે, મિથ્યા રહ્યો, પરંતુ એને મિથ્યા તરીકે ન જાણવામાં આવે તો એ સત્ય હોય એ પ્રકારનો ભ્રમ જન્મ આવે, અને એમાંથી પછી જે બધા પ્રત્યાઘાતો જન્મે. તો આનંદગીરી આ વિશે કંઈક ક્યાં છે? 35મા પાન પર છેલ્લી પંક્તિમાં
विशिष्टांतर्गतेन चित् स्वरूपेण तादात्म्यात् बाह्य इति अनात्मापि बुद्धि विशिष्टः आत्मा इति उपगतः लौकिक इति संबंध। आटला वाक्यમાં એમણે આ પ્રકારે અન્વય બતાવ્યો। આ વાક્યને આપણે કોઈ મને પૂછાવ્યું સ્વામી આવા જ સંસ્કૃતમાં આવું જ લખાય? વાંચી વાંચીને કોઈક એવા ગૂંચવાઈ જાય ને આવો નિયમ નથી કે આવું જ લખાય, કોઈક આવું લખે એ લેખકની શૈલી પર આધાર રાખે છે। સંસ્કૃત આવું જ હોય અને આવી રીતે જ લખાય એવો કોઈ નિયમ નથી। પણ તમે બહુ જ વસ્તુને એકદમ કોમ્પેક્ટ કરવા માંગો, સૂક્ષ્મ વસ્તુને તમે પ્રગટ વ્યક્ત કરવા માંગો શબ્દોમાં, તો પછી આવું બધું થઈ જાય। એટલે આનંદગીરી એને જરા સરળતાથી બતાવે છે। વિશિષ્ટાંતર્ગતેન ચિત વિશિષ્ટસ્ય અંતર્ગતમ। વિશિષ્ટ કોણ છે? જીવાત્મા છે। વિશેષ કયો છે? ઉપાધિ। અહમ ભાવના કારણે જીવાત્મા વિશિષ્ટ બન્યો। અંતર્ગત કોણ છે? અંદર સ્વરૂપ કોણ? ચિત્ત સ્વરૂપ એને। આ વિશિષ્ટ શું છે? એમાં બંને આ બધા અંશ રહેલા છે ને। ચૈતન્ય અંશ છે, ચિદાભાસ અંશ છે, અંતઃકરણ અંશ છે, અને પછી જે અશુદ્ધિ વગેરે અંશ હોય કયું ને? અવિદ્યા, અંતઃકરણ, ચિત્ત પ્રતિબિંબ અને ચિત્ત પણ, આ બધું મળીને જીવાત્મા બને। એટલે જીવાત્મામાં ચિત્ત તો છે જ। એટલે જીવાત્મા અંતર્ગત કયું છે? વિશિષ્ટ જેને આપણે જીવ કહીએ તો અંતર્ગત એને આનું અંતર્ગત તત્વ કયું છે? ચૈતન્ય। ચિત્ત સ્વરૂપેણ વિશિષ્ટ એટલે જીવ, જીવસ્ય અંતર્ગતેન જીવનું જે અંતર્ગત છે સૂક્ષ્મતામાં છે એ કયું છે? ચિત્ત સ્વરૂપેણ વાસ્તવિક સ્વરૂપ। તો એક આ ચિત્ત સ્વરૂપ થયું। ચિત્ત સ્વરૂપેણ તાદાત્મ્યાદ, તો આ ચિત્ત સ્વરૂપમાં તાદાત્મ્ય હોવાને કારણે બાહ્ય इति अनात्मा भी बुद्धि विशिष्ट है। तो आ चित्त स्वरूप में तादात्म्य कारण है जो बुद्धि विशिष्ट है। बुद्धि अनात्मा है એટલે બુદ્ધિ વિશિષ્ટ પણ અનાત્મા થઈ જાય આમ તો। છતાં પણ પેલા આત્મા સાથેના તાદાત્મ્યને કારણે આ જીવાત્માને પણ આત્મા માનવામાં આવે છે। તો જીવાત્મા મિથ્યા છે। આ મિથ્યાને આત્મા કેવી રીતે માનવા? લોકો મિથ્યાને કેમ આત્મા કહે છે? કે કારણ કે મિથ્યાનું અંતર્ગત તત્વ આત્મા છે। એટલા માટે મિથ્યામાં પરસ્પર અધ્યારોપમાં શું થયું? ચૈતન્ય આત્મત્વ આ બુદ્ધિમાં આરોપિત કરવામાં આવે, બુદ્ધિના ધર્મનો ચૈતન્ય પર આરોપ કરવામાં આવે। એટલે ચૈતન્યનું આત્મત્વ બુદ્ધિ પર આરોપિત થવાને કારણે બુદ્ધિના આત્મા માનવામાં આવે કે બુદ્ધિ વિશિષ્ટના આત્મા માનવામાં આવે। એટલે બુદ્ધિ વિશિષ્ટ અનાત્મા એવું છે એનું અનાત્મા બી બુદ્ધિ વિશિષ્ટ એટલે બુદ્ધિ વિશિષ્ટ અનાત્મા બી બુદ્ધિ અનાત્મા છે માટે બુદ્ધિમાં અહંભાવ ધરાવનાર અનાત્મા કહેવાતા। છતાં પણ કારણ કે એનું મૂળ સ્વરૂપ તો ચિત્ત સ્વરૂપ છે એટલા માટે ચિત્ત સ્વરૂપ મુખ્ય અર્થમાં આત્મા છે માટે આ બુદ્ધિ વિશિષ્ટને પણ આત્મા માનવામાં આવે છે। મિથ્યા છે છતાં કેમ આત્મા માનવામાં આવે છે? કારણ કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે માટે। અર્થાત જીવના અનુભવમાં આત્માનો અનુભવ થઈ રહ્યો છે। જેમ રજતના અનુભવમાં સુક્તિકાનો અનુભવ છે કે સર્પના અનુભવમાં રજ્જુનો અનુભવ છે। અયમ સર્પ કે અયમ અંશ તો રજ્જુનો છે। તેમ સુખી જ્યારે અહમ સુખી જ્યારે કહું ત્યારે અહમ તો ચૈતન્ય છે ને, એટલે ચૈતન્ય અનુભવ છે। પણ એટલો જ ચૈતન્ય જ આત્મા છે એવો વિવેક નથી, અવિવેકાત્મક। માત્ર અહમ જે છે એ જ આત્માનું સ્વરૂપ છે। આ સુખ દુઃખ મારું સ્વરૂપ નથી એવો વિવેક ન હોવાને કારણે આખાને એ સુખીને આત્મા માનવામાં આવે છે। એ સુખીનો માત્ર અહમ અંશ જ આત્મા છે, પણ અહમ અંશ વગર સુખી હોય ના શકે। રજ્જુના જ્ઞાન વગર સર્પનું જ્ઞાન ના હોય, તેમ ચૈતન્યના ની સભાનતા વગર આ જીવની સભાનતા સુખીની ન હોય।
એટલે મારું વાસ્તવિક સ્વરૂપ અહમ છે એ ન જાણવાના કારણે આ સુખીને અહમ માનવામાં આવે છે. સુખીમાં અહમ તો છે જ, પણ વેશ સહિતના અહમને અહમ માનવામાં આવે છે. તેથી આત્માએથી ઉપગત, તેથી આ બુદ્ધ્યાત્મા છે એ બુદ્ધિ અંશ ભલે અનાત્મા છે, પણ એમાં આત્મરૂપી મુખ્ય અંશ છે એ વાસ્તવિક છે. અને માટે લોકો બુદ્ધાત્માને જીવાત્માને આત્મા માને છે. એ આખા વાક્યનો આવો સંબંધ છે. એટલે ભાષ્યકારે કહ્યું અતઃ અન્ય નિત્ય વિજ્ઞાન સ્વરૂપાત આત્મન, જીવાત્મા છે એ નિત્ય વિજ્ઞાન સ્વરૂપ કરતા જુદો છે. જુદો એ રીતે જુદો કરીને કે જુદો નથી, સર્પ રજૂ કરતા જુદો નથી, પણ આપણે જુદો કહીએ છીએ. સર્પ છે એને રજૂ કરતા જુદો છે. તમે કહો છો જેના ઝેર છે ના ડરાવે છે, તો એ એમ જે કહે છે એ તો તમે રજ્જુ ડરાવે કેવી રીતે? રજ્જુ નથી ડરાવતું, પણ રજ્જુ વિશે જે ભ્રમ છે ને એ ડરાવે છે સર્પ. તો રજ્જુ પર અધ્યારોપને કારણે સર્પ છે એવો જે ભ્રમ છે એ રજ્જુ વિશે જ છે. રજ્જુ એનું અંતર્ગત આત્મા છે, એટલે રજ્જુનું પણ સભાનતા છે જ. એટલે ડર જો તો રજ્જુમાંથી જ છે એવું કહેવાય. પણ જે અધ્યારોપિત અંશ છે એ આ બધા પ્રશ્નો ઉભા કરે છે. એટલે ભાષા કરે અતઃ અન્ય નિત્ય વિજ્ઞાન સ્વરૂપાત આત્મન, મને વિશિષ્ટ આત્મા છે જીવાત્મા છે તે નિત્ય વિજ્ઞાન સ્વરૂપ આત્મા કરતા અન્ય છે. તો આનંદી કહે છે અતઃ ઇતિ ઉક્ત ધર્મવત્વાત. અતઃ એ ક્યાંથી આવે છે? ભાષ્યમાંથી આવે. અતઃ કયું? અન્ય એક અતઃ રહ્યું છે લૌકિક. અતઃ એ અતઃ કારણ કે અતઃ એનો અર્થ શું થયો? ઉક્ત ધર્મવત્વાત. અતઃ તે કારણથી. કયા કારણથી? ઉક્ત ધર્મવત્વાત. લૌકિક અતઃ એટલે ઉક્ત ધર્મવત્વાત નિત્ય વિજ્ઞાનાદ વિલક્ષણ જીવ. ઉક્ત ધર્મવત્વાત આ પ્રકારનો ધર્મ ધરાવવાને કારણે કેવો? આવિર્ભાવ, તિરોભાવ, ધર્મકત્વાત, અનિત્યત્વાત, વિશિષ્ટત્વાત. એ કારણથી નિત્ય વિજ્ઞાન સ્વરૂપાદ આત્મન જીવ અન્ય. એક આને કે અતઃ એથી ઉક્ત ધર્મત્વાત એવો અર્થ કરવાનો. ચાલો ભાઈ, એટલે સમજાય કે એવા ધર્મ ધરાવનારા હોવાના કારણે એમાં આત્માપણાનો ભ્રમ છે. અને એ પેલા નિત્ય વિજ્ઞાન કરતા જુદો છે, અને એનામાં અજ્ઞાન વિપરીત જ્ઞાન છે, એને જ્ઞાનની જરૂર છે. એમ કે આપણે સમજાવ્યું કે એ ભાઈ આ તો અન્ય છે. તમે જે માનો છો આત્મા કરતા અમે કહી છે આત્મા, તમે માનો છો અમે કહીએ છીએ કરતા આત્મા તમે જે માનો છો અન્ય છે. ચાલો, અસ્તુ નિત્ય વિજ્ઞાનાદ વિલક્ષણ જીવ. તો આગળ કયા એ પ્રકારના ધર્મો ધરાવતો હોવાને કારણે આ જીવાત્મા નિત્ય વિજ્ઞાન સ્વરૂપ કરતા અન્ય છે. અસ્તુ, ચાલો સ્વીકાર્યું. કથમ એ તાવતા વિરોધ પરિપણ. એમણે તો શું કહ્યું? એમણે આપણે આ ઉત્તર શેનો આપી રહ્યા? વિરોધ શબ્દનો ઉત્તર આપી રહ્યા છે. તેત્રીસા પાન પર બીજ પંક્તિ વિરોધ ઇતિ ચેત. કયો વિરોધ છે? આત્મામાં અજ્ઞાન કેવી રીતે હોય અને જ્ઞાન કેવી રીતે હોય? તો વિરોધ કયો? તો વિરોધ નથી, અન્યત્વાત. અમે જે કહીએ છીએ આત્મામાં જ્ઞાન જ્ઞાન ના હોય, પણ તમે જેના આત્મા માનો એમાં જ્ઞાન અજ્ઞાન બંને મળે, વિરોધ નથી. એ રીતે વિરોધ છે. અને કયો વિરોધ? લૌકિક વિરોધ. હું અજ્ઞાની છું, ન જાનામી, અને હમ બ્રહ્માસ્મિ. આવો લૌકિક અનુભવ છે એ આપણે એ વિરોધનું સમાધાન કર્યું. ભાઈ પાછા આવે તો એટલે નિત્ય વિજ્ઞાનાત વિલક્ષણો જીવ ઇતિ એટલે અન્યત્વાત સમજાવ્યું. આટલી લાંબી એમને સમજ આવી. પણ કથમ એતાવત વિરોધ, પણ એ તો અન્ય તો ખરો,
પણ વિરોધ ક્યાં દૂર થયો? અમે તો કહીએ વિરોધ છે. અજ્ઞાન ક્યાં હોય? જ્ઞાન કેવું આત્મા હોય? આપ કહો છો કે જીવાત્મા પરમાત્મા કરતા અન્ય છે, એ એવું કહેવાથી પેલો વિરોધનો પરિહાર કેવો થયો? એવી આકાંક્ષા જો હોય તો ઉત્તર આપે છે. કારણ કે આ પછીનું વાક્યને જોડવું કેવી રીતે? તો આગળનું વાક્ય આત્મન અને પછી તત્ર આવે, વચ્ચે આ સંગતિ ક્યારે આવે છે? વચ્ચે આ પ્રકારની આકાંક્ષા તમે ઉમેરો તો. એ તો શું કામ ભાષ્યકાર આ વાક્ય કહે છે? આ પ્રકારની આકાંક્ષા જન્મી હોય તો એના ઉત્તર રૂપે આ કહેવામાં આવે છે. તત્ર હિ, તે તો ભાષ્યકાર કહે છે તત્ર હિ વિજ્ઞાન અપેક્ષા વિપરીત જ્ઞાનત્વં ચ ઉપપદ્યતે ન પુનઃ નિત્ય વિજ્ઞાને. તત્ર હિ, એ જીવાત્મામાં જ વિજ્ઞાન અપેક્ષા, એને જ્ઞાનની અપેક્ષા છે, કારણ કે ત્યાં અજ્ઞાન છે. વિપરીત જ્ઞાનત્વમ, અજ્ઞાન મળશે એનામાં. ન અહમ મામ ન જાનામી, વિપરીત જ્ઞાન છે. સુખી અહમ દુઃખી અહમ, આ બધું ક્યાં છે? તત્ર, જીવાત્મામાં. અને માટે એને વિજ્ઞાનની અપેક્ષા છે. અજ્ઞાન વિપરીત જ્ઞાન હોવાના કારણે એને યથાર્થ જ્ઞાનની, વૃત્તિ જ્ઞાનની અપેક્ષા છે. ઉપપદ્યતે એટલે આ જ્ઞાન અજ્ઞાન તમે જે કહ્યું ને એ બધું આ જીવાત્મામાં તર્કયુક્ત છે. ન પુનઃ નિત્ય વિજ્ઞાને, નિત્ય વિજ્ઞાન સ્વરૂપ આત્મામાં આ જ્ઞાન વિપરીત જ્ઞાન કશી વસ્તુ તર્કયુક્ત નથી, પણ આ જીવાત્મા છે એમાં તર્કયુક્ત છે. પણ આપે જે વિરોધ બતાવ્યો એ વિરોધ નથી. આપ કહો છો કે ભાઈ આ આત્મામાં કેમ હોય? તો કે પારમાર્થિક આત્મામાં નથી. આ જીવાત્મામાં અજ્ઞાન વિપરીત જ્ઞાન માટે વૃત્તિ જ્ઞાન છે, પણ કોઈ વિરોધ નથી. તો આને કે એવમ લોક અનુભવ વિરોધે પરિહૃતે બી. હવે બે પ્રકારનો વિરોધ બતાવ્યો, લોક વિરોધ અને શાસ્ત્ર વિરોધ. શાસ્ત્રમાં શું કહ્યું? તત્વમસી આત્માનમેવા વેદ, એ તમે એકદમ આત્માનમ વિદિત્વા, આવા વાક્યો ગયા. તો શાસ્ત્રમાં છે એવો લોક અનુભવ વિરોધે પરિહૃતે બી. આ પ્રકારે લોકના અનુભવમાં જે વિરોધ ભાસે છે કે કેવી રીતે આત્મામાં અજ્ઞાન હોય તો એનો પરિહાર કર્યો કે આત્મા કેવો છે? બુદ્ધ્યાત્મા છે, જીવાત્મા છે. જેમાં આ પ્રકારના ભ્રમ છે, જ્યાં વિપરીત જ્ઞાન છે, જ્યાં જ્ઞાનની આવશ્યકતા છે, એવું જ્ઞાન વૃત્તિ જ્ઞાન રવિ પ્રકાશની આવશ્યકતા છે. તો લોક અનુભવ વિરોધ પરિહૃતે બી, શાસ્ત્ર વિરોધ ન પરિહૃત. અમે કહું તત્વમસી, શાસ્ત્ર કેમ સ્વીકારે? ભાઈ લોકો તો ગાળા છે, એટલે અજ્ઞાની છે, માટે આવું જાતના ભ્રમ ધરાવે. શાસ્ત્ર કે એટલે ભ્રમને તો ભ્રમ સાચો હોય તો જ કે ને શાસ્ત્ર. તો શાસ્ત્ર કેમ એ તું બ્રહ્મ છે, એટલે એનામાં જે છે અજ્ઞાન સાચું હોય ત્યારે જ ને. શાસ્ત્ર પેલો કે મને જ્ઞાન થયું, કોને જ્ઞાન થયું? તો આપણે કઈ શાસ્ત્રનો વિરોધ કે આત્મામાં જ્ઞાન કેવી રીતે હોય? આત્મા જ્ઞાન કેવી રીતે હોય? શાસ્ત્ર પણ આત્મામાં જ્ઞાન અજ્ઞાન સ્વીકારતો એવું લાગે છે. લોકો તો સ્વીકારે જ છે, શાસ્ત્ર પણ સ્વીકારે છે. તો એ વિરોધ કેવી તમે એનો પરિહાર કરો છો? એટલે કહે છે તત્વમસી, ભાષ્યકાર કહે છે ના, એટલે ન પરિવૃત. એટલે પૂર્વ પક્ષી છે ને એ પોતે વિરોધ કહે, ફરી પાછો કહે છે તત્વમસી. આ શાસ્ત્ર વિરોધ જે મેં કહ્યો એ રહી ગયો છે ભાઈ. તમે વિરોધનો પરિહાર કર્યો ખરો, પણ બે પ્રકારનો વિરોધ કર્યો હતો, લૌકિક અનુભવ વિરોધ અને શાસ્ત્ર વિરોધ. તમે જેનો પરિહાર કર્યો એ તો લૌકિક અનુભવ વિરોધનો પરિહાર કર્યો, પેલો રહી ગયો છે. તો એ કહે છે
तत्त्वमसि त्वमसि इति बोधोपदेशः बोधोपदेशः न उपपद्यते उपपद्यते इति चेत् चेत् आत्मानमेवावेत् आत्मानमेवावेत् इत्येवमादिनी च एवमादिनी च नित्यबोधात्मकत्वात्. नित्यबोधात्मकत्वात्. એટલે શાસ્ત્રો આ પ્રકારે બે વાક્યો કહેવામાં આવ્યા. તત્વમસી, શાસ્ત્ર કહે છે તદ બ્રહ્મત્વમસી, તું બ્રહ્મ છે. બોધો, એ પ્રકારે એને બોધનો ઉપદેશ કરવામાં આવે છે. તો જીવાત્માનો કોને કહેવામાં આવે છે? આપ કહો જીવાત્મા, તો જીવાત્માને કહો તું બ્રહ્મ છે? એ તો નથી. એ શાસ્ત્ર કોને ઉદ્દેશ કહે છે? પ્રશ્ન એ થયો. ચાલો ભાઈ, લોકોમાં તો ભ્રમ છે સમજ્યા જીવાત્મા વિષય, જીવાત્માના આત્મા માનતો, પણ શાસ્ત્ર કોને ઉદ્દેશ કહે છે તું બ્રહ્મ છે? અને એવું બ્રહ્મ છે એવું કહ્યા પછી આત્માના એ હવે એણે આત્માને જાણે હું બ્રહ્મ છું એવું કોણ જાણે છે? જીવાત્મા જાણે છે કે પરમાત્મા જાણે છે? એ વિરોધ તો હજી પરિહાર થયો નથી. કારણ કે નિત્ય બોધાત્મકત્વાદ એ બંને લાગો. નિત્ય બોધાત્મક, નિત્ય બોધ સ્વરૂપ હોવાને કારણે ભાઈ પરમાત્મા જ ને, પણ એનું સ્વરૂપ તો નિત્ય બોધ છે. કોનું સ્વરૂપ? જીવાત્માનું. મળે બોધોપદેશનો ઉપદ્યતે, તેથી જીવાત્માને બોધનો ઉપદેશ કરો તો એ બ્રહ્મ નથી, તો એને બ્રહ્મનો ઉપદેશ છે એ તર્કયુક્ત નથી. અને પેલું કહે છે હું બ્રહ્મ છું, જ્ઞાન બતા, તું તો બ્રહ્મ છે જ, તો ભાઈ બ્રહ્મ છે એવું જ્ઞાન થવાનો પ્રશ્ન ક્યાં રહ્યો? નિત્ય બોધાત્મક, એ પોતે નિત્ય બોધાત્મક જ છે, બ્રહ્મ જ છે, તો એનું હું બ્રહ્મ છું જ્ઞાન તો એવડીશું. આ પ્રકારના હજી વિરોધ, એટલે જો એટલે સૂક્ષ્મતા તરફ જાય છે. જ્ઞાનની સૂક્ષ્મતા તરફ જઈ રહ્યા છે કે કેવી રીતે બની શકે, આ કોને જ્ઞાન થાય છે? તો આનંદગીરી કહે છે વિશિષ્ટસ્ય મિથ્યાત્વાદ. આપણે આ વાત કરી કે વિશિષ્ટ અર્થાત ઉપાધિમાં અહંભાવ ધરાવનાર જે છે એ જીવાત્મા વિશિષ્ટ કહેવાય, એ મિથ્યા છે. જીવાત્મા નામની અહંકાર નામની કોઈ વસ્તુ નથી. આ ચૈતન્ય નામની વસ્તુ છે, અહંવૃત્તિ નામની વસ્તુ છે, પણ અહંકાર નામની કોઈ વસ્તુ છે નહીં, તો મિથ્યા છે. તો વિશિષ્ટ મિથ્યાત્વાદ. આ જીવાત્મા કહો, અહંકાર કહો, એ તો મિથ્યા છે. બ્રહ્માસ્મિતિ, તો આ જે મિથ્યા છે અહંકાર, બ્રહ્માસ્મિતિ અયોગાદ, એને હું બ્રહ્મ છું એ નથી, એનો અનુભવ કેમ થાય? જે મિથ્યા છે હું બ્રહ્મ છું અનુભવ એને કેવી રીતે થાય? બ્રહ્માસ્મિતિ અનુભવ અયોગાત. મોક્ષાર્થત્વ અયોગાત છે. અને જીવને મોક્ષ કેમ થાય? આ મિથ્યા છે ને મોક્ષ થાય એ પણ કેવી રીતે? મિથ્યા છે એનું બ્રહ્મ છું જ્ઞાન કેવી રીતે થાય? અને મિથ્યાને મોક્ષ કેવી રીતે થાય? ઇતિ તત્વમસી ઉપદેશ ન ઘટતે. તેથી તત્વમસી ઉપદેશ એને એ તર્કયુક્ત નથી, ન ઘટતે. હજી વિરોધ કયો ને? ઇતિ ચેત, જવું કહેવાનું હોય તો આપણે એવું કહીએ કે વિચાર તું કહે છે કે જીવને તો ઉપદેશ કોઈ સંભવિત નથી. જીવ કેમ કે હું બ્રહ્મ છું કહેતો હોય શું? સાપ કે હું રજ્જુ તો એનો અર્થ શું થયો? રજત કે હું સુક્તિકા છું તો ખોટી વાત છે ને. તેમ જીવાત્મા કે હું બ્રહ્મ છું આ તો ખોટી છે ને. પછી એવો ઉપદેશ કેવી રીતે? અને એ જીવાત એટલે સાપ તો સાપ જ છે, એ કઈ મુક્ત થવાનો છે? તેથી આ જીવાત્મા તો મિથ્યા છે, મુક્ત કેવી રીતે થાય? અને એનું બ્રહ્મ છે એવું તો અનુભવ કેવી રીતે થાય? જે નથી એનો અનુભવ થાય કેવી રીતે? ના થતો ઉપદેશનો અર્થ શું રહ્યો? તો ઉપદેશ તમે કોને કરો? જેને એ પ્રકારનો અનુભવ થવાની સંભાવના છે ને. પેલો કર્ણ હતો ને, રાધેય કહેવાતો હતો, રાધાનો પુત્ર હતો કૌંતે. તો હવે એ રાધે છે ને પોતાને કૌંતે છે ને પોતાને રાધે માનતો હોય તો કહેવાય કે બધું કૌંતે છે.
પછી રાધે હોય ને કેવી રીતે કહેવાય કે તું કૌંતેય છે? તો કૌંતેયને પણ કેમ કહે તું કૌંતેય છે? કે જાણે જ છે. રાધે તો રાધે છે માટે એને કૌંતેય એવો ઉપદેશનો અર્થ નથી. અને જો કૌંતેય તમે કહેતો કૌંતેય તો એને પણ એનો ઉપદેશનો અર્થ નથી ને. એવો પ્રશ્ન છે. તો કે છે કે તત્વજ ઉપદેશ ન ઘટતે, જીવાત્મા મિથ્યા છે માટે અને એને મોક્ષની સંભાવના નથી માટે તત્વમસી તું નિત્ય મુક્ત છે. એનો અર્થ એવો થયો તું મુક્ત છે. એટલે પણ ક્યાં એને જે મિથ્યા છે એના મુક્તિનો ઉપદેશ ક્યાં થયો? એની મુક્તિની સંભાવના ક્યાં થઈ? તત્વમસી ઉપદેશ છે ન ઘટતે એટલે તર્કયુક્ત નથી. હું આપણે કહીએ તો ચાલો એના ઉત્તર આપણે કહીએ કે ચાલ તાર બ્રહ્મને ઉપદેશ, આ જીવાત્માનો ઉપદેશ નહીં થતો, બ્રહ્મનો ઉપદેશ થાય છે. આ તત્વનો ઉપદેશ કોને થાય છે? જીવાત્માને થાય. તો આ પ્રશ્ન છે કે જીવાત્મા પોતાના બ્રહ્મ જાણે કે જીવાત્મા છે અને એની મુક્તિ થાય કે મિથ્યા છે? તો ચાલો ભાઈ, તો બ્રહ્મને જ ઉપદેશ થાય છે. તત્વમસી કોને કહેવામાં આવે છે? બ્રહ્મને કહેવામાં આવે છે. તો કહે છે તર્હિ બ્રહ્મણે ઉપદેશ વસ્તુ ઉપદેશ વિશિષ્ટનો ઉપદેશ જો તમારા કહેવા પ્રમાણે તર્કયુક્ત ના હોય તો બ્રહ્મનો ઉપદેશ થાય. એમ કહો તત્વમસી ઉપદેશ કોને થાય છે? ચલો બ્રહ્મને થાય છે. ઇતિ આશંક્યા આત્માનમેવા વેદેતિ. તો એવું કોણ કે એવમ આદિને વાક્યાની બ્રહ્મોપદેશ પક્ષે ન સંગચ્છન્તે. બ્રહ્મને કહેવામાં આવે કે હું બ્રહ્મ છું, જ્ઞાન થયું. તદ આત્માનમેવા વેદ, એ બ્રહ્મને જ્ઞાન થયું કે હું બ્રહ્મ છું. એટલે બ્રહ્મને જ્ઞાન થવાનો ક્યાં પ્રશ્ન છે? બ્રહ્મ છે એનું હું બ્રહ્મ છું જ્ઞાન કેવી રીતે થાય? એ પણ એવો ઉપદેશ એટલે બ્રહ્મને પણ આ વસ્તુ લાગુ નથી પડતી. એવમ આદિને વાક્યાની આત્માનમેવ વેદ એતમ વૈતમ આત્માનમ વિદિત્વા. આ જે વાક્યો છે જે ઉપદેશના પરિણામે જન્મેલો અનુભવ કહો કે જ્ઞાન કહો, એ કોને થયું? જીવાત્મા મિથ્યા છે ના થાય તો બ્રહ્મને થયું. તો બ્રહ્મોપદેશ પક્ષે બ્રહ્મને ઉપદેશ કરવામાં આવે છે એ પક્ષમાં ન સંગચ્છન્તે. આ વાક્યો ત્યાં પણ સંગતિ બેસતી નથી, એ પણ ત્યાં યોગ્ય નથી. કેમ? તજ્જનિત ફલાભાવાત. એટલે બ્રહ્મને કીધું બ્રહ્મ છે તો શું ફળ મળ્યું? ફળ શું હોવું જોઈએ? મુક્તિ હોવી જોઈએ. ક્યારે હોય? જ્ઞાન હોય ત્યારે. બ્રહ્મ તો નિત્ય મુક્ત છે. એને કહે તું બ્રહ્મ નિત્ય મુક્ત, થેન્ક યુ. તો શું ફેર પડ્યા? જે છે એને તમે કહો તો એનો શું અર્થ રહ્યો? તો બ્રહ્મને તું બ્રહ્મ જેવું કહેવાનો અર્થ કારણ કે તજ્જનિત ફલ અભાવાત. આ તત એટલે શું? બોધ જનિત ફલ અભાવાત. એ બોધ તત્વમસી બોધ કર્યો એનાથી ફળ શું થાય? જ્ઞાન થવું જોઈએ. એ તો છે જ. તો પછી એનો કોઈ બોધનો ફળનો જનિત અભાવાત. ત્રીજી પાદનો કહે છે. પછી બીજી પાદનો આવી ગઈ છે, ઉપર હશે કદાચ, ઉપર છે ત્રીજી પાદનો. નિત્ય બોધાત્મકત્વાદ તાત્પર્યમાં. એટલે નિત્ય બોધાત્મકત્વાદ કહેવામાં આવ્યું ને. આત્મા કેવો છે? નિત્ય બોધ સ્વરૂપ છે. તેથી તજ્જનિત ફલાભાવાત. તજ્જનિત તત્વમસી ઉપદેશ જનિત, મહાવાક્ય જનિત. ટિપ્પણી કહે છે વાક્યજમ ફલમ તજ્જનિત. ફળ શું છે? તત્વમસી એ પ્રકારનો ઉપદેશ કરવામાં આવે. ફળ શું છે? જ્ઞાન કે અહમ બ્રહ્માસ્મિ. એવું જ્ઞાન બ્રહ્મને જન્મે. સ નિર્વિકારે બોધાત્મન ઉત્પત્તુમ શક્નોતિ. એક તો બ્રહ્મ જ છે માટે હું બ્રહ્મ છું જ્ઞાન ન જન્મે. અને જ્ઞાન જન્મે ક્યારે? એનામાં કંઈક ફેરફાર થાય ત્યારે. હું અજ્ઞાની હતો ને હવે જ્ઞાની બન્યો, એ પ્રકારનો વિકાર જન્મે તો જ એ પ્રકારના જ્ઞાન બોધનો ઉપયોગ રહે ને, બોધનું પ્રયોજન રહે. એટલે બ્રહ્મમાં નિર્વિકાર છે માટે પણ એને હું બ્રહ્મ છું એવું જ્ઞાન થયું ના બની શકે. અને બ્રહ્મ જ છે એ માટે પણ એને બીજો કોઈ લાભ થવાનો નથી. એટલે બોધ કહો જે છે જ એને બોધ થવાનું નથી.
હું જાણું જ છું ને મને શું કામ કેમ ભાઈ, એવું ઘણી વાર કહેતા હોય ને, મને શું કામ, હું જાણું છું. ક્યારેક આવું બધું કહેવામાં મમ્મીઓને આ બધા લોકો બધું ડાયલોગ બહુ થતા હોય ઘરની અંદર. મને ખબર છે એટલે મને કહેવાની જરૂર નથી, એટલે કારણ કે આ કહેવાનો કોઈ અર્થ નથી, મને ખબર છે. એટલે કે આ તમારા વાક્યનો કોઈ પ્રયોજન નથી, એનું કોઈ ફળ નથી, નિષ્ફળ છે, નિરર્થક છે. આવી રીતે એકબીજાને સંભળાવતો હોય બધા ટૂંકમાં. મમ્મીને બહુ સાંભળવા મળે. ચાલો એટલે કહે છે તજ્જનિત ફલ અભાવાદ ઇત્યર્થ. તો ઉપદેશ જનિત મહાવાક્યોપદેશ જનિત ફલ અભાવાદ, બ્રહ્મને કોઈ એનો ઉપયોગ નથી, કોઈ ફાયદો નથી. તો હવે શું ઉત્તર આપે છે? હજી વાત છે, હજી એક પોતે આગળ કહે છે નહીં આદિત્યઃ અન્યેન પ્રકાશ્યતે અતઃ તદર્થબોધોપદેશઃ અનર્થકઃ ઇતિ ચેત. સૂર્યને કહે કે તું પ્રકાશ સ્વરૂપ છે, વાહ ભાઈ. તો આદિત્ય અન્ય ન પ્રકાશ્યતે, આદિત્યને પોતે પ્રકાશ સ્વરૂપ છે એવું જાણવા માટે બીજા કોઈ પ્રકાશની વૃત્તિ જ્ઞાનની અપેક્ષા નથી, કારણ કે એનું સ્વરૂપ જ છે, એમાં નિષ્ઠ છે. તો આદિત્ય જે પ્રકાશમાં નિષ્ઠ છે એ બીજા કોઈ પ્રકાશથી ટોર્ચ લે, તું પ્રકાશ સ્વરૂપ છે. આદિત્યને ટોર્ચ બતાવીએ આપણે, જો ભાઈ અન્ય ન પ્રકાશ્યતે, તેમ બ્રહ્મને તું બ્રહ્મ છે એવું ટોર્ચ બતાવીએ આપણે, તો એ વાક્ય કે બ્રહ્મને પ્રકાશિત ના કરે, બ્રહ્મ પ્રકાશ સ્વરૂપ છે. નિત્ય બોધાત્મકત્વાત કહ્યું ને, નિત્ય બોધાત્મક હોવાને કારણે આદિત્ય કહ્યું છે નિત્ય પ્રકાશાત્મકત્વાત, એને બીજો પ્રકાશ બતાવે તો પણ અર્થ નથી. તેવી રીતે બ્રહ્મ નિત્ય બોધ સ્વરૂપ છે માટે અને બીજો બોધ બતાવે તું બ્રહ્મ છે તો પણ તદર્થ બોધ ઉપદેશ અનર્થક. જે છે જ અને જેમાં નિષ્ઠ છે એ માટે તમે ઉપદેશ કરો તો અનર્થક, એટલે એનું કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. એથી છે એટલે આ શાસ્ત્રનો જે વિરોધ છે એનો પરિહાર થયો નથી. ચાલો પેલાને કેમ અનુભવ થયો સમજી શકે, પણ શાસ્ત્ર ઉપદેશ કોને કરે છે એ વિરોધનો હજી પરિહાર થયો નથી. એથી બરાબર છે. ચાલો એટલે આનો ઉત્તર આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.